હૃદયના બધા રિપોર્ટ નોર્મલ હોવા છતાં તમને વારે વારે છાતીમાં દુખાવો થવો, પરસેવો થવો, ગભરામણ થવી અને છાતીના ધબકારા વધી જવા. જો આ રીતની તકલીફ હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. હું તમને ઉપાય આપીશ. પહેલા તમારે શાંતિથી બેસી જવાનું અને આ રીતે અંગૂઠા ક્રોસ રાખીને આંગળીઓ ખુલ્લી રાખવાની. આને ગરુડ મુદ્રા કહેવામાં આવે છે. અને આ રીતે રાખીને તમારા હૃદય ઉપર રાખવાનો હાથ અને તમારે ઊંડા ઊંડા શ્વાસ લેવાના 5 થી 10 મિનિટ. આનાથી તમને ઘણી રાહત થશે. મેડિકલ ભાષામાં આ બીમારીને હાર્ટ એટેક ફોબિયા અથવા તો એન્ઝાઇટી હાઇપોકોન્ડ્રોસિસ નામની માનસિક બીમારી કહેવામાં આવે છે. જો આ માનસિક બીમારીને તમારે કાયમ માટે સારી કરવી હોય તો હોમિયોપેથી ટ્રીટમેન્ટ તમારા માટે બેસ્ટ છે, જેમાં દર્દીની માનસિક પ્રકૃતિ અને સ્વભાવનો સંપૂર્ણ અભ્યાસ કરીને હોમિયોપેથિક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેની કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી. જો આ સારવાર રેગ્યુલર લેવામાં આવે તો તમે આ ફોબિયાને કાયમ માટે સારું કરી શકો છો. વધારે માહિતી માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.